મારું નામ કવાડ દિલીપ નાગજીભાઈ છે। આ વિક્રમ વિભાગ 4 પ્લોટ નંબર 161, 162, 163 જે આપણે સીતાનગર ચોકડી પાસે આવેલા છે વિક્રમ વિભાગ 4માં। હવે સોસાયટી એવો વિરોધ કરે છે કે આ કોમન પ્લોટની જગ્યા છે। જે આ પ્લોટ છે એ મેં વેચાણથી લીધેલા છે 3 મહિના અગાઉ। હવે સોસાયટી એવું કહે છે જે સીઓ કોમન પ્લોટ છે તો એની પાસે કોઈ એવા પ્રૂફ નથી ને મારી પાસે ઉત્તરોત્તર જ્યારથી સોસાયટી પડી 25 વર્ષ પહેલાં ત્યારથી લઈને અત્યાર લગીની બધી જે વેચાણ માલિકની જગ્યા હતી એ બધાય મારી પાસે પ્રૂફ છે। તો મને સોસાયટી એવું કહે છે કે આ પ્લોટ 25 વર્ષથી એમને ખાલી પડેલા છે, તો એવું નથી। 2018 લગી જેની પહેલી મેં લીલાબેન પહેલી પ્લોટ લીધેલા છે ત્યારે એ અહીંયા ગૌ ને ગાયું ને એવું બાંધતા ને એનો તબેલો અહીંયા હતો, એનો કબજો અહીંયા 2018 લગી હતો। જ્યારે આ સોસાયટીની ઓલી પડી ત્યારે એસએમસી વાળા અહીંયા એને બાઉન્ડ્રી મારી ગયા હતા ને લોખંડના ખીલા કરીને દોરી બાંધી ગયા હતા વ્હાઇટ કલરની કે જેથી તમે અહીંયા તમારે બાઉન્ડ્રી મારી લો, પણ તૈયાર એ કોઈ લોકો એવી પરિસ્થિતિ નથી કે એ અહીંયા કબજો બાઉન્ડ્રી મારી શકે। કેટલામાં પ્લોટ ખરીદ્યો? આ પ્લોટ મેં લીધેલો છે 22,51,000માં। મારી માંગ એવી છે કે સોસાયટી જ્યારે હું બાંધકામ કરું અથવા તો મેં અહીંયા જે બાઉન્ડ્રી મારા પ્લોટ ફરતે કરી તો સોસાયટીવાળા એસએમસીમાં અરજી કરી સેટિંગ કરી ને બાઉન્ડ્રી પણ લઈ જાય છે, બધું સામાન ભરાવી લે છે પૂછ્યા વગરના અમને।